નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરશું કે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી કયો બિઝનેસ ચાલુ કરી શકીએ જેમાં લાખો રૂપિયાની કમાણી થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયો એની ઉપર વાત કરશું. પ્લસ તમે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કે બ્રોકર હો પણ હજી સુધી તમને લાઈન નથી મળતી કે મારે કેવી રીતે કામ કરવું જેથી સ્ટ્રીમલાઈન કામ કરી શકાય અને વગર થાકીએ વગર નિરાશાએ કન્ટિન્યુ મને પ્રગતિ મળે અને પુષ્કળ પૈસા કમાઈ શકું. તો મિત્રો, આ એક બિઝનેસ એવો છે રિયલ એસ્ટેટનો જેમાં બિલિયનર્સ પણ રિયલ એસ્ટેટમાં જ થયા છે. બીજી વસ્તુ કે રિયલ એસ્ટેટનો કસ્ટમર તમને ક્યાં મળે? તો આખા ભારતમાં કે આખા વિશ્વમાં તમે ક્યાંય પણ જોશો તો પોતાના ઇન્ડસ્ટ્રીઝમાંથી પૈસા કમાઈને સૌથી પહેલા જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એ રિયલ એસ્ટેટ સેગમેન્ટ છે. તમે તમારા સર્કલમાં પણ ક્યાંક જોશો તો તમને મળશે કે એમના બિઝનેસમાંથી પૈસા કમાઈને એમને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એમાંથી પુષ્કળ પૈસા કમાયા. તો મિત્રો, આજે 10 પોઈન્ટમાં વાત કરશું, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરશું કે કઈ રીતે એક એક સ્ટેપ આગળ વધવાથી રિયલ એસ્ટેટનો બિઝનેસમાં લાખો રૂપિયા તમે કેવી રીતે કમાઈ શકો છો. મિત્રો, આ વિડીયો લાંબો જરૂર છે પણ એને અંત સુધી જોજો. અને મારો જે છેલ્લો પોઈન્ટ છે એ નેવર ફેલ ફોર્મ્યુલા છે. એટલે તમે બ્રોકર હોય તો પણ અને તમે કંઈક નવું કરવાનું વિચારતા હોય અને એ પણ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે, તો આ વિડીયો તમારા માટે છે. તો મિત્રો, રિયલ એસ્ટેટ એક એવો બિઝનેસ છે જેમાં તમે એક પણ રૂપિયો નાખ્યા વગર તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. તો એનો સૌથી પહેલો જે સ્ટેપ છે એ છે સર્વે. મિત્રો, રિયલ એસ્ટેટ જ નહીં પણ કોઈ પણ બિઝનેસ કરવા માટે સૌથી પહેલા માર્કેટનો સર્વે કરવો ખૂબ જ જરૂરી છે કે તમે જે વિસ્તારમાં રહો છો એમાં કયા એરિયામાં શું ડેવલપમેન્ટ છે, શું સરકારી યોજનાઓ છે, કયા કયા ડેવલપર છે, કયા કયા બ્રોકર પ્રોપર્ટી કન્સલ્ટન્ટ છે, શું બ્રોકરેજ ચાર્જ ચાલે છે, કસ્ટમરને બ્રોકરની કે એજન્ટની કેમ જરૂર પડે છે. આ બધો જ સર્વે કરવો સૌથી પહેલા આવે છે. એના પછી એ વાત આવે છે કે ભાઈ તમારે બિઝનેસ કરવો છે તો એના માટે આખું અમદાવાદ કે આખું ગુજરાત છે પણ આખા અમદાવાદ કે આખા ગુજરાતમાં તમે સર્વિસ નહીં આપી શકો. એટલા માટે તમારે તમારા બિઝનેસ માટે સર્વિસ માટે એક પર્ટિક્યુલર લોકેશન નક્કી કરવું પડશે કે મારે અમદાવાદની અંદર ઈસ્ટમાં સર્વિસ આપવી છે, વેસ્ટમાં આપવી છે. વેસ્ટમાં આપવી છે તો વૈષ્ણોદેવી પર્ટિક્યુલર કરવી છે, સાઉથ બોપલ શેલા કે પ્રીમિયમ સેગમેન્ટમાં જવું છે. બીજા પોઈન્ટમાં તમારે લોકેશન નક્કી કરવાનું થશે. પોઈન્ટ નંબર 3, તમારે એરિયા લોકેશન તમારું નક્કી થઈ ગયું પણ તમારે સેગમેન્ટ નક્કી કરવું પડશે. તમારા બિઝનેસને તમે જેટલો નેરો કરશો એટલી જ તમને કામ કરવાની મજા આવશે અને એટલો જ બિઝનેસ તમારો ફાસ્ટ થશે. નેરો કરવાનો મતલબ ટાઈપ ઓફ પ્રોપર્ટી, એટલે કે તમારે રેન્ટમાં કામ કરવું છે, સેલમાં કામ કરવું છે, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ જોવું છે સૌથી પહેલા, કે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં કામ કરવું છે. એટલે તમારે પર્ટિક્યુલર કયા ડિરેક્શનમાં જવું છે એ નક્કી કરવું પડે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી યુટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગુજરાતથી જોડાયેલી માર્કેટ અપડેટ્સ, રિયલ એસ્ટેટ ટિપ્સ, એડવાઇસ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અને એ સિવાય રિયલ એસ્ટેટની ઘણી બધી વાતો અમારી ચેનલ ઉપર શેર કરવામાં આવે છે. એ નક્કી કર્યા પછી તમારે સર્વે કરવાનો આવશે પ્રોજેક્ટનો. સે એક્ઝામ્પલ, તમે નક્કી કર્યું કે ગુજરાતમાં અમદાવાદમાં, વેસ્ટ અમદાવાદમાં અને પર્ટિક્યુલર સાઉથ બોપલ શેલામાં મારે કામ ચાલુ કરવું છે. તો સૌથી પહેલા સાઉથ બોપલ શેલામાં જેટલા પણ પ્રોજેક્ટ છે દરેક પ્રોજેક્ટમાં તમારે પર્સનલી જઈને એનો સર્વે કરવો પડશે. સર્વેની અંદર શું શું ડિટેલ હોઈ શકે છે? તો પ્રોજેક્ટનું નામ, ડેવલપરનું નામ, કેટલા BHK છે, શું રેટ છે, શું પેકેજ છે, ક્યારે પજેશન આપે છે, પેમેન્ટની ટર્મ્સ એન્ડ કન્ડિશન કેવી છે, એમના પાસ્ટ પ્રોજેક્ટ કેવા છે, એમની ડિલિવરી કેવી છે, એમનું ટ્રાન્ઝેક્શનનો રેશિયો શું છે, એ કસ્ટમરને અથવા તો બ્રોકરને બાકીનો શું શું સપોર્ટ આપે છે, માર્કેટમાં ઓવરઓલ એમનું રિવ્યુ શું છે. આ બધું જ તમારે બ્લેક એન્ડ વ્હાઇટ પેપરમાં લખવું પડશે. અને આવી રીતે 5, 10, 50 કે 100 જેટલા પણ પ્રોજેક્ટ છે, આ સૌથી લેન્ધી પ્રક્રિયા છે. પણ આ પ્રક્રિયા કરવાથી તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે કે મારા વિસ્તારમાં કયા કયા ડેવલપર છે અને કયા ડેવલપર સાથે મારે કામ કરવું જોઈએ. એના પછી પોઈન્ટ આવે છે, જે પણ તમે સર્વે કર્યો છે એને તમે એક એક્સેલમાં ઉતારો. એક્સેલની અંદર પ્રોજેક્ટનું નામ, સ્ક્વેર ફીટ, કોન્ટેક્ટ ડિટેલ, બ્રોકરેજ શું આપે છે, કેટલા સમયમાં ડિલિવર કરે છે,
પેકેજ કેટલું છે, દસ્તાવેજ કેટલાથી કેટલી એમાઉન્ટનો કરે છે, એ બધું જ એક એક્સેલમાં તમે ઉતારી લો. એટલા માટે ઉતારવાનું છે કે તમારી પાસે બધી પ્રોડક્ટ રેડી હશે તો કસ્ટમર ક્યારે પણ તમારી પાસે આવશે તો તમને તરત ખબર પડશે કે આમના રિક્વાયરમેન્ટ પ્રમાણે મારે આ પ્રોજેક્ટ એમને સજેસ્ટ કરવા જોઈએ. મિત્રો સમજી લઈએ કે આપણે 100 પ્રોજેક્ટ કે 90 પ્રોજેક્ટનો સર્વે કર્યો, પણ તમે પહેલા નક્કી કરજો કે મારે આ 100 માંથી ફક્ત 10 પ્રોજેક્ટ પર જ કામ કરવું છે, ના કે મારે બધા જ જગ્યાએ કસ્ટમરને ફેરવવા છે. અને 10 પ્રોજેક્ટનું પણ સિલેક્શન એવી રીતે કરજો કે તમારી મૂડી નાખીને તમારે પ્રોપર્ટી પરચેસ કરવાની હોય તો તમે આ 10 પ્રોજેક્ટમાંથી સિલેક્શન કરી અને તમે પ્રોજેક્ટમાં યુનિટ સિલેક્શન કરો. પ્રોજેક્ટ સર્વે થઈ ગયો, ડેટાબેઝ રેડી થઈ ગયો, હવે આપણે રાહ જોઈએ છે કસ્ટમરની. તો કસ્ટમર કેવી રીતે ક્યાંથી આવશે? તો મિત્રો સૌથી પહેલા તમારે કોઈ એક્સપેન્સ નથી કરવાનો, તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને સર્કલમાંથી તમારે લીડ જનરેશન કરવાની છે. તમારા સ્ટેટસ પર મૂકી શકો છો, તમે યુટ્યુબનું એકાઉન્ટ બનાવી શકો છો, તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી શકો છો, તમે સર્કલમાં વોટ્સઅપથી મેસેજ સ્પ્રેડ કરી શકો છો. તો ક્યારે પણ તમારા સર્કલમાં કોઈ પણ પ્રોપર્ટી રિક્વાયરમેન્ટ હશે તો સૌથી પહેલા તમને કોલ કરશે. પછી તમારે નક્કી કરવાનું છે કે તમારે માર્કેટમાં વિથ ટીમ જવું છે કે તમારે ઇન્ડિવિજ્યુઅલ વન મેન આર્મી જવું છે. માની લો કે શરૂઆતમાં કોઈ એક્સપેન્સ નથી કરતા તો આપણે એકલા જ શરૂઆત કરતા હોઈએ છીએ. પછી માની લો તમારા સર્કલમાંથી પહેલી જ તમને લીડ મળી છે, સૌથી પહેલા તમે એમની જગ્યા ઉપર જઈને મળો, એમની શું રિક્વાયરમેન્ટ છે, કેમ પ્રોપર્ટી પરચેસ કરવી છે, એમનું ફાઇનાન્સ શું છે, એમની ફેમિલી સાઇઝ શું છે, એ કોઈ ઇમોશનમાં આવીને તો પ્રોપર્ટી પરચેસ કરવાનું નથી વિચારી રહ્યા. આ બધું જ પહેલા તમારા કસ્ટમરનો તમે સર્વે કરો, કસ્ટમરની ઝીણી બધી જ ઇન્ફોર્મેશન તમે લો. કારણ કે કસ્ટમર વિશે તમે મેક્સિમમ જાણશો અને પ્રોજેક્ટ વિશે એટલે કે પ્રોડક્ટ વિશે મેક્સિમમ તમે નોલેજ હશે તો જ તમારા ક્લાયન્ટને તમે સારી સર્વિસ અને સારી પ્રોડક્ટ અપાવી શકશો અને એ જ તમને રિપીટેશનમાં ફાયદો મળશે. એના પછી આવે છે કે માની લો કે તમારો કસ્ટમર તમારી પાસે આવ્યો, તમે કસ્ટમરની નીડ સમજી ગયા, પ્રોજેક્ટનો સર્વે પણ તમારી પાસે છે. તો સૌથી પહેલા તમે 5 કે 7 જે પ્રોજેક્ટ સિલેક્ટ કર્યા છે, ક્લાયન્ટને તમે દરેક પ્રોજેક્ટ પર વિઝિટ કરાવો, એમના સેલ્સ એક્ઝિક્યુટિવ સામે એમને બેસાડો, પ્રેઝન્ટેશન આપો, બ્રોશર આપો. આ બધું જ આપ્યા પછી એમને એક દિવસની પછી 5 કે 7 જે બ્રોશર ભેગા થયા એમની સાથે એ ઘરે જાય છે. એના વેરી નેક્સ્ટ ડે તમારે ફોન કરવાનો અથવા તો તમારે મળવાનું છે એમને અને પૂછવાનું છે કે સર આપણે 7-8 પ્રોજેક્ટ જે વિઝિટ કર્યા છે એમાં તમને કયા ગમ્યા છે. એમને જે પ્રોજેક્ટ ગમે છે એની ડિટેલમાં કોસ્ટ શીટ આપો તમને બનાવીને. ડેવલપર તો કોસ્ટ શીટ આપે જ છે, પણ તમે તમારી રીતે એક્ઝેક્ટ ડિટેલિંગ સાથે કોસ્ટ શીટ આપો. કોસ્ટ શીટમાં શું શું કવર કરવાનું છે એ અમારી યુટ્યુબ ચેનલમાં ઓલરેડી અમે મૂકેલું છે. એ કોસ્ટ શીટમાં આપશો એટલે તમે જે 7 પ્રોજેક્ટ સિલેક્ટ કર્યા છે એમાંથી ઓલરેડી 3 પ્રોજેક્ટનું એ સિલેક્શન કરશે અને 3 પ્રોજેક્ટમાંથી તમારે એમના માટે કયો બેસ્ટ સુટેબલ પ્રોજેક્ટ થાય છે એ સજેશન તમારે આપવાનું રહેશે. કારણ કે એ ડેવલપર કેવા છે, એ ડિલિવરી કેવી આપે છે, કેટલા સમયમાં એ પજેશન મળશે અને વેલ્યુ ફોર મની છે કે નહીં એ ક્લાયન્ટ કરતા પણ તમને વધારે ખબર છે. તો મિત્રો આપણે બહુ બધા પ્રોજેક્ટ હતા, એના ઉપરથી 3 પ્રોજેક્ટ ઉપર આવ્યા, 3 પ્રોજેક્ટ ઉપરથી આપણે એક પ્રોજેક્ટ ઉપર આવીએ છીએ. અલ્ટિમેટ એમને પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો છે કે મારે આ પ્રોજેક્ટમાં એપાર્ટમેન્ટ કે 3 BHK લેવો છે. એ પ્રોજેક્ટ ઉપરથી તમે પર્ટિક્યુલર તમારી યુનિટ ઉપર લાવવાના છે કે એમને ગાર્ડન ફેસિંગ જવું છે, રોડ ફેસિંગ જવું છે, બજેટેડ ક્લાયન્ટ છે તો એમને નોન PLC એપાર્ટમેન્ટ આપણે આપી શકીએ છીએ. એ સિલેક્શન કરાવીને તમારે પર્ટિક્યુલર યુનિટ ઉપર એમને સૌથી પહેલા લાવવા પડશે. યુનિટ ઉપર લાવીને તમારે ડેવલપર સાથે નેગોશિએશન એમના વતી કરવું પડશે અને તમને ખબર હોવી જોઈએ કે આ ડેવલપર અલ્ટિમેટ આ યુનિટ કેટલા રૂપિયામાં આપી દે છે, જેથી કરીને આ પોઈન્ટથી તમારા ક્લાયન્ટને તમારા ઉપર ભરોસો વધારે બેસશે. આફ્ટર નેગોશિએશન ફાઇનલ કોલ આપશે ક્લાયન્ટ તમને, અથવા ઘણી વખતે ક્લાયન્ટને આપણે પુશ પણ કરવાના હોય છે કે તમારું ફાઇનાન્સમાં શું ઇસ્યુ છે, લાવો તમારા ડોક્યુમેન્ટ આપો, હું તમને લોન માટે પણ સપોર્ટ કરી આપીશ. લોન માટે બી તમારે કોઈ સાથે ટાઈઅપ કરી દેવાનું જેથી તમે ડાયરેક્ટ ફાઇલ એમને આપી તમારા ક્લાયન્ટને તમે સપોર્ટ આપી શકો છો. એ રીતે તમારું ડીલ પહેલી ક્લોઝ થશે. મિત્રો મેં તમને પહેલા વાત કરી હતી કે નેવર ફેલ ફોર્મ્યુલા હું તમને લાસ્ટમાં કહીશ, તો એ સૌથી લાસ્ટ મારો પોઈન્ટ એવો છે
ડોન્ટ બી એ બ્રોકર, બી એ કન્સલ્ટન્ટ. આપણે બ્રોકર નથી બનવાનું કે આમને કંઈક રિક્વાયરમેન્ટ છે ને આ પ્રોડક્ટ છે ને બેને ભેગા કરી દો. ના, બી એ કન્સલ્ટન્ટ, તો જ તમે આગળ વધશો અને ક્યારે પણ ફેલ નહીં થાવ. કન્સલ્ટન્ટની જવાબદારી એવી આવે છે કે આમની આખા જીવનની મૂડી છે અને અહીંયા 50 પ્રોજેક્ટ છે, તો આમના લાયક સુટેબલ બેસ્ટ પ્રોજેક્ટ કયો થાય છે, વેલ્યુ ફોર મની, એ આપણે એમને સજેસ્ટ કરવાનું છે, આપણે એમને સજેશન આપવાનું છે અને એ દ્રષ્ટિકોણથી આપણે આગળ વધવાનું છે. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો અને રિયલ એસ્ટેટને લગતા અથવા તો આ વિડીયોને લગતા તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો અમને કમેન્ટમાં અવશ્ય પૂછજો. અને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો.